હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય સમાજ પાર્ટ 2 ભારતમાં બ્રિટિશ શાસનમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં લખો. પહેલું, મીર જાફરને હટાવીને અંગ્રેજોએ કોને બંગાળનો નવાબ બનાવ્યો? જવાબ: મીર જાફરને હટાવીને અંગ્રેજોએ મીર કાસિમને બંગાળનો નવાબ બનાવ્યો હતો. બીજું, ભારતમાં કયા ગવર્નરના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી? જવાબ: ભારતમાં ગવર્નર જનરલ કોર્નવાલિસના સમયમાં કાયમી જમાબંધી દાખલ કરવામાં આવી હતી. ત્રીજું, કયા યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી? જવાબ: બક્સર યુદ્ધના વિજયથી અંગ્રેજોને બંગાળમાં મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી હતી. ચોથું, રૈયતવારી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? જવાબ: રૈયતવારી પદ્ધતિના પ્રણેતા થોમસ મુનરો હતા. પ્રશ્ન 2. ટૂંક નોંધ લખો. પહેલું, બિરસા મુંડા. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. બિરસાનું બાળપણ ઘેટા બકરા ચરાવવામાં, વાંસળી વગાડવામાં અને અખાડાની રમતો રમવામાં પસાર થયું હતું. કુટુંબની ગરીબીના કારણે બિરસા મુંડાનું બાળપણ પિતા સાથે સતત એકથી બીજી જગ્યાએ સ્થળાંતરમાં વીત્યું હતું. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકાર, જાગીરદાર, જમીનદાર દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા પર પહોંચી ગયું હતું. જે વાતની ઊંડી અસર બિરસા પર થઈ હતી, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા ઈચ્છતી હતી, પરંતુ આંદોલન પ્રબળ બનતા અંગ્રેજોએ બિરસા મુંડાના વિરુદ્ધ ખોટા આરોપ મૂકી ધરપકડ કરી. બીજું, રૈયતવારી પદ્ધતિ. 19મી સદીની શરૂઆતમાં ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ ચેન્નઈ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી. તેના પ્રણેતા થોમસ મુનરો હતા. તે સમયે તેઓ મદ્રાસના ગવર્નર હતા. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવ્યો હતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. આ પ્રથાથી જમીનની માલિકી ઠકનો કોઈ ફાયદો ન હતો. તેના કારણો આ મુજબ હતા. પહેલું, જમીનનું વધારે પડતું મહેસૂલ. બીજું, સરકાર ઈચ્છે ત્યારે જમીન મહેસૂલ વધારો કરવાનો હક ધરાવતી હતી. ત્રીજું, કોઈપણ સ્થિતિમાં અનાજ ન પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. ત્રીજું, મહાલવારી પદ્ધતિ. મહાલવારી પદ્ધતિનો અમલ ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રદેશોમાં થતો હતો. હોલ્ટ મેકેન્ઝી નામના અંગ્રેજ અધિકારીએ ઈસવીસન 1892માં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલ છે. બ્રિટિશ મહેસૂલ રેકર્ડમાં ગ્રામ અથવા ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દ પ્રયોગ થતો હતો. માલનું એકમ ગ્રામ અથવા ગ્રામનો સમૂહ હતો. આ પ્રથા અનુસાર મહેસૂલનું એકમ ખેડૂતનું ખેતર નહીં પણ સમગ્ર ગ્રામ કે ગ્રામની જમીનના સમૂહનો સમાવેશ થતો હતો. આ પદ્ધતિમાં ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા ખેતરોના ઉત્પાદનની આવક વગેરે ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતું હતું. આથી આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાઈ. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલું, કાયમી જમાબંધીથી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ કેવી રીતે થતું હતું? જવાબ: ખેડૂતે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર તેના ઉપર જુલમ કરીને પણ મહેસૂલ વસૂલ કરતો. જમીનદારે દર વર્ષે નિશ્ચિત કરાર મુજબની રકમ સરકારમાં જમા કરાવવી પડતી. તેમ છતાં કાયમી જમાબંધીથી જમીનદારોની તરફદારી કરતી હતી. જોકે શરૂઆતમાં જમીનદારોએ થોડું સહન કરીને નક્કી કર્યા મુજબનું મહેસૂલ આપવું પડ્યું. જે મહેસૂલ ના ભરી શક્યા તેમની જમીન જપ્ત થઈ, પણ પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા. બંગાળમાં ખેડૂતના ઘણા વિદ્રોહોના કારણે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. આમ કાયમી જમાબંધી પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું હતું. બીજો પ્રશ્ન, 18મી સદીમાં ભારતમાં ખેતીની સ્થિતિ કેવી હતી? જવાબ: 18મી સદીમાં ભારતમાં ખેતીમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરી જેવા પાકોનો સમાવેશ થતો હતો.
ભારતમાં આ પાકોની ખેતી કરવા માટે જંગલ અંગ્રેજો દ્વારા ખેડૂતોને મજબૂર કરવામાં આવતા હતા. વળી ખેડૂતો પર જુલમ પણ ગુજારવામાં આવતો હતો. આ ખેત પેદાશોને અંગ્રેજો ઇંગ્લેન્ડ લઈ જઈને યુરોપ તથા અન્ય દેશોમાં જ્યાં વધુ માંગ હોય ત્યાં વેચતા હતા. પ્રશ્ન 3. યુરોપિયન દેશમાં ભારતીય ગળીની માંગ કેમ વધવા લાગી હતી? જવાબ: ઈસવીસન 1790 સુધી યુરોપિયન દેશો ગળીનો પુરવઠો કેરેબિયન દેશોમાંથી મેળવતા હતા, પરંતુ તેનું ઉત્પાદન ઘટવાથી ભારતીય ગળીની માંગ વધવા લાગી હતી. વળી ભારતની ગળીનો રંગ ચમકતો હોય તે રીતે ઉપસતો હતો. આવો રંગ અન્ય ગળીથી ઉપસતો ન હતો, તેથી યુરોપિયન દેશોમાં ભારતીય ગળીની માંગ વધવા લાગી. પ્રશ્ન 4. અંગ્રેજ શાસનમાં જનજાતિઓની પ્રવૃત્તિ વિશે જણાવો. કેટલાક જનજાતિ સમૂહો ખોરાક એકઠો કરી જીવન જીવતા હતા. જનજાતિ લોકો પશુપાલન સાથે સંકળાયેલા હતા. ઋતુ અનુસાર તેઓ ઘેટા બકરાનું કે ગાય ભેંસનું ધણ લઈ સ્થળાંતર કરતા. ઓડિશાના જંગલોમાં રહેતા ખોડ સમુદાયના લોકો ટોળીઓ બનાવી સમૂહમાં શિકાર કરતા. તેમજ જંગલમાંથી ફળ, કંદમૂળ, ઔષધિઓ અને જડીબુટ્ટીઓ એકત્ર કરતા. જંગલોમાંથી મેળવેલ વસ્તુઓ સરખા ભાગે એકબીજાને વહેંચતા અને તેને સ્થાનિક બજારોમાં વેચતા હતા. ખોડ જનજાતિના લોકો કાપડ વણવાનો, ચામડા કમાવવાનો અને તેને રંગવાનો વ્યવસાય કરતા હતા. ચામડાના રંગકામ માટે કસુંબી અને પલાશના ફૂલોનો ઉપયોગ કરતા હતા. આ સમયે દેશમાં આદિવાસી સમૂહો બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. પહેલું સ્થળાંતરીય ખેતી અને બીજું સ્થાયી ખેતી. પ્રશ્ન 3. નીચેના વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, ભારતમાં ગળી ઉત્પાદનની કેટલી પ્રથા હતી? તો તમને અહીં જવાબ આપ્યો છે બી 2. ત્યારબાદ બીજું, ઈસવીસન 1820માં કયા બે પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરવામાં આવી હતી? જવાબ છે બી, મુંબઈ અને મદ્રાસ ચેન્નઈમાં. ત્રીજું, ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ કયા આદિવાસીઓનો સમૂહ રહેતો હતો? જવાબ છે સી, સંથાલ. આગળ, આદિવાસીઓને કોના નેતૃત્વમાં મુંડરાજ સ્થાપિત કરવા ઈચ્છતા હતા? જવાબ છે એ, બિરસા મુંડા. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.